પંચમહાલના ગોધરા તાલુકામાં આવેલી શ્રી કૃષ્ણ કોઓપરેટિવ કોટન સેલ જીનિંગ પ્રોસેસિંગ સોસાયટી લિમિટેડ છેલ્લા ઘણા વર્ષોથી ચાલુ થવાની રાહ જોઈ રહી છે। એક સમયે આ વિસ્તારના કપાસ ઉત્પાદક ખેડૂતો માટે આશીર્વાદ સમાન ગણાતી હતી, પરંતુ તે 1998માં ફડચામાં ગઈ હતી। લાંબો સમય સુધી બંધ રહ્યા બાદ 2013માં મિલને ફરી શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી અને 6 કરોડની ગ્રાન્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારે મંજૂર કરી હતી, જેમાંથી કામની શરૂઆત થઈ, પરંતુ બાકીની 2 કરોડની ગ્રાન્ટ ન મળતા કામ અધૂરું છે અને મિલમાં રહેલા આધુનિક સાધનો ધૂળ ખાઈ રહ્યા છે। મિલને વહેલી તકે ચાલુ કરવાની માંગ ઉઠી છે। ખેડૂતો અહીં પોતાના પોષણક્ષમ લાભ મળે એટલા માટે અહીં વેચાણ વેપાર અર્થે આવતા હતા, પરંતુ વર્ષોથી જે અમને બહોળો લાભ મળતો તો એ લાભ બંધ થઈ ગયેલો છે। સરકારશ્રી જો આ બાબતને ધ્યાન દોરે તો વિકાસની એક ગાથા જાગે અને વેપારીઓથી થતું શોષણ અટકે અને પોષણક્ષમ ભાવ મળે એમ। રાજ્ય સરકારમાંથી પહેલા પૈસા આવી ગયા 4 કરોડ અને બીજા 2 કરોડ બાકી છે। 2 કરોડ આવે તો ખેડૂતોને લાભ થાય એવું છે અને 3 તાલુકા, સાવલી તાલુકો, શહેરા તાલુકો, ગોધરા તાલુકો, ઠાસા તાલુકાના તમામ ખેડૂતોને મોટો લાભ થાય એમ છે।